દર્શક મિત્રો, ગુજરાત છાયા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું આપનો રાજેશ જોશી. આખરે ગઈકાલથી જે માહોલ ઊભો થયો હતો તે આજે શાંત થયો છે. ગુજરાત રાજ્યના નવા મંત્રીમંડળની રચના થઈ ગઈ છે. દાદા સરકાર 2.0માં દાદાએ 25ની ટીમ બનાવી છે અને કુલ દાદા સહિત 26નું પ્રધાનમંડળ બન્યું છે. આજે શપથવિધિ સમારોહ મહાત્મા મંદિર ખાતે યોજાયો, જેમાં રાજ્ય કક્ષાના 3 મંત્રીઓને સ્વતંત્ર હવાલો આપવામાં આવ્યો છે. સૌથી મોટા અને મહત્વપૂર્ણ સમાચાર આજની ઘટનામાં એ છે કે રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીને પ્રમોશન આપીને રાજ્યના નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. હર્ષ સંઘવી ખૂબ જ બાહોશ અને એમ કહી શકાય કે ત્વરિત નિર્ણય શક્તિવાળા નેતા સાબિત થયા છે. દાદા સરકારમાં કોઈ પાવરફુલ મંત્રી તરીકે જો આવતું હોય તો તે હર્ષ સંઘવીનું નામ છે અને એટલે જ કેન્દ્રીય મોવડી મંડળે હર્ષ સંઘવીમાં વધુ વિશ્વાસ પ્રસ્થાપિત કરીને તેમને રાજ્યના નાયબ મુખ્યમંત્રી બનાવ્યા છે. ગુજરાત સરકારમાં ઘણા લાંબા સમયગાળા બાદ નાયબ મુખ્યમંત્રીનું સ્થાન આવ્યું છે. છેલ્લે નીતિનભાઈ પટેલ વિજયભાઈ રૂપાણીની સરકારમાં નાયબ મુખ્યમંત્રી હતા. ત્યારબાદ દાદાની ટર્મમાં કોઈ નાયબ મુખ્યમંત્રી ન હતું. આ વખતે ફરી પાછું દાદાની 2.0 સરકારમાં નાયબ મુખ્યમંત્રી પદે હર્ષ સંઘવીને પ્રમોશન આપવામાં આવ્યું છે અને હર્ષ સંઘવી કેબિનેટ કક્ષામાં મંત્રી થઈને રાજ્યના નાયબ મુખ્યમંત્રી બન્યા છે. ભાવનગર જિલ્લાની વાત કરીએ તો ભાવનગરના લોકોને જે ખૂબ જ ઇંતજારી હતી તે જીતુ વાઘાણી અને પરસોત્તમભાઈ સોલંકી બાબતમાં બંનેને મંત્રી પદમાં સ્થાન મળ્યું છે. જીતુ વાઘાણી કેબિનેટ કક્ષાના મંત્રી બન્યા છે અને સંભવત તેમને કૃષિ અથવા મહેસૂલ ખાતું આપવામાં આવે તેવી શક્યતાઓ નકારી શકાતી નથી. આજે ભગવદ્ ગીતા હાથમાં લઈને જીતુ વાઘાણીએ શપથ ગ્રહણ કર્યા હતા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જીતુ વાઘાણી સહિતના મંત્રીઓને શપથ લેવડાવ્યા હતા. પરસોત્તમભાઈ સોલંકી અને હીરાભાઈ સોલંકી આ બેમાંથી એકને લેવામાં આવશે તેવી ચર્ચાઓ હતી, પરંતુ જે રીતે એક પરંપરાથી હીરાભાઈ સોલંકીની એક નીતિ રહી છે કે જ્યાં સુધી ભાઈ છે ત્યાં સુધી હું ક્યાંય નહીં, ભાઈ મારા માટે સર્વસ્વ છે. હીરાભાઈ સોલંકીની લક્ષ્મણ જેવી આ ભૂમિકા આજે પણ બરકરાર રહી હતી અને હીરાભાઈ સોલંકીએ પરસોત્તમભાઈ સોલંકીને જ મંત્રી બનાવવા માટેનો આગ્રહ રાખતા કેન્દ્રીય મોવડી મંડળે પરસોત્તમભાઈ સોલંકીને રાજ્ય કક્ષાના મંત્રી તરીકે યથાવત રાખ્યા છે. મહત્વપૂર્ણ વાત એ છે કે જે મંત્રીઓને રિપીટ કરાયા તેમાં પરસોત્તમભાઈ સોલંકીનું નામ છે અને રહ્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સૌથી પહેલો ફોન 8:30 વાગ્યામાં પરસોત્તમભાઈ સોલંકીને કર્યો હતો કે તમે મંત્રી તરીકે ચાલુ રહો છો, તમારું રાજીનામું સ્વીકારવામાં આવતું નથી. એટલે મુખ્યમંત્રીએ પરસોત્તમભાઈ સોલંકીને ફોન કર્યા બાદ જે અન્ય મંત્રીઓને ફોન કર્યા કે જેમનું રાજીનામું સ્વીકારાયું નથી તેમાં કુંવરજીભાઈ બાવળિયા, હર્ષભાઈ સંઘવીને શપથ લેવડાવવામાં આવ્યા કારણ કે તેઓ કેબિનેટમાં મિનિસ્ટર બન્યા છે અને પ્રમોશન સાથે તેઓ આગળ વધ્યા છે. ત્યારે પરસોત્તમભાઈ સોલંકી અને ભાઈ કુંવરજીભાઈ બાવળિયા તેમના રાજીનામા જ મંજૂર થયા નથી. એટલે આ એક બીજા ઊભી થઈ કે ભાઈ તેઓ શપથ લેશે કે કેમ, અને આ એક ચર્ચાઓ પણ રહી. આજે જીતુ વાઘાણીએ જ્યારે શપથ ગ્રહણ કર્યા ત્યારે તેમના ટેકેદારોમાં એક ઉત્સાહ પરાકાષ્ઠાનો જોવા મળ્યો. ભાવનગરમાં પણ સતત એક જ ચર્ચાઓ ચાલુ રહી હતી કે જીતુ વાઘાણીને ફોન આવ્યો અને સૌથી પહેલાં બ્રેકિંગ ગુજરાત છાયાએ કર્યા હતા કે જીતુ વાઘાણીને ફોન આવી ગયો છે અને જીતુ વાઘાણી કેબિનેટ મિનિસ્ટર બને છે. હું જીતેન્દ્ર સૌજીભાઈ વાઘાણી ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે હું ગુજરાત રાજ્યના મંત્રી તરીકે જે કોઈ બાબત મારી વિચારણા માટે લાવવામાં આવશે અથવા મારા જાણવામાં આવશે તેની જાણ
એવા મંત્રી તરીકેના એવા મંત્રી તરીકેના મારા કર્તવ્યોના યોગ્ય પાલન માટે મારા કર્તવ્યોના યોગ્ય પાલન માટે આવશ્યક હોય તે સિવાય આવશ્યક હોય તે સિવાય પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આજે સવારે જે ગુજરાત છાયા અખબાર પ્રસિદ્ધ થયું તેમાં પણ ગુજરાત છાયાએ જીતુ વાઘાણીને કેબિનેટ મિનિસ્ટર બનાવવામાં આવે છે તેવું સ્પષ્ટપણે સતસ્વીર પ્રસિદ્ધ કરીને લખ્યું હતું, જે અક્ષરશઃ સચ પડ્યું છે. જીતુ વાઘાણીને રાજ્ય સરકારમાં ખૂબ મોટી મહત્વની જવાબદારી હજુ આપવામાં આવશે તેવું પણ ગુજરાત છાયા કહે છે અને તે પણ સાર્થક થવાનું છે. જીતુ વાઘાણીને મહેસૂલ અથવા કૃષિ મંત્રાલય મળે તેવી શક્યતાઓ હાલના તબક્કે જણાઈ રહી છે અને રાજકીય વિશેષજ્ઞોનું માનવું છે કે જીતુ વાઘાણી અન્ય મંત્રીઓની સાથે સરખામણી કરીએ તો ખૂબ જ અનુભવી તેઓ સંગઠનમાં પણ કામ કરી ચૂક્યા છે, યુવા મોરચાના પ્રમુખ તરીકે રહી ચૂક્યા છે, પ્રદેશના પ્રમુખ તરીકે રહી ચૂક્યા છે, અગાઉ વિજયભાઈ રૂપાણીની સરકારમાં પણ રહી ચૂક્યા છે. એટલે સરકાર અને સંગઠન બંનેનો અનુભવ જીતુ વાઘાણીને રહેલો છે. એટલે સિનિયર મોસ્ટ મંત્રીઓમાં જીતુ વાઘાણીનું નામ ગણી શકાય. દાદાની 2.0ની આ સરકારમાં મનીષા વકીલ, પ્રવીણ માળી સહિતના ચહેરાઓનું સ્થાન મળ્યું છે. પણ સૌથી મોટી વાત એ છે કે જયેશ રાદડિયાને શપથ ગ્રહણમાં સ્થાન મળ્યું નથી અને તેમનું નામ મંત્રી તરીકે આવ્યું નથી. ત્યારે એક ચર્ચાઓ એવી જામી કે ભાઈ કેમ જયેશભાઈ રાદડિયા નહીં. એક ચર્ચાઓ એવી પણ છે કે કદાચ જયેશભાઈ રાદડિયાને સંગઠનમાં મોટી પોસ્ટ મળી શકે છે તેવી પણ ચર્ચાઓ છે. આ ઉપરાંત જે નામો મંત્રીમંડળમાં આવ્યા છે તેમાં કૌશિક વેકરિયાનું નામ પણ છે, પ્રવીણ માળી છે, મનીષા વકીલ છે. આ તમામ નામો સાથે દાદાએ 2.0ની સરકાર બનાવી છે. જીતુ વાઘાણીએ આજે શપથ ગ્રહણ કરતી વેળાએ માતાજીની ચુંદડી ખંભે નાખીને ભગવદ્ ગીતા હાથમાં રાખીને શપથ ગ્રહણ કર્યા હતા. પ્રારંભકાળથી જીતુ વાઘાણી પ્રખર હિન્દુત્વના હિમાયતી રહેલા છે, ત્યારે આજે તેમનો આ દ્રશ્ય જોઈને તેમના ટેકેદારોની છાતી પણ ગદગદ ફૂલતી હતી.